રાજ્યસભાની 11 બેઠકો પર આજે મતદાન। રાજ્યસભામાં ચૂંટણી માટે ભાજપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા રાજ્ય માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે હરિયાણામાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે। બીજી તરફ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને પોતાના જ ધારાસભ્યો પર ભરોસો નથી, તેથી તેઓ તેમને અલગ-અલગ જગ્યાએ ફેરવી રહ્યા છે। कांग्रेस की हालत वो देश भर के अन्य राज्यों में भी जिस प्रकार की है उससे भी बदतर हालत हरियाणा में देखी जा रही है। मैं जब देख रहा था बाहर के राज्य से नेताओं को अंदर वोट कौन कर रहे हैं वो चेक करने भेजना पड़े, ये तो बहुत ही बदतर हालत है कांग्रेस की। भारतीय जनता पार्टी के उम्मीदवार बहुत ही अच्छे मार्जिन से जीत रहे हैं। આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે। કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। જમ્મુ કાશ્મીરના સિંથાન વિસ્તારમાં ભારે હિમવર્ષાથી પરિસ્થિતિ ગંભીર। કિશ્તવાડ અને અનંતનાગ બોર્ડર નજીક અનેક વાહનો બરફમાં ફસાયા। બચાવ ટીમો દ્વારા